ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વચનામૃત ગઢડા મધ્યના 53માં એમ કહે છે કે જે અમારી સમજણમાં જે દોષ જુએ છે તેને વિમુખ અને અધર્મી જાણવા. સ્વામિનારાયણના નામે બંધ પાખંડ અધર્મ ચલાવનારી છે એવી આ અવૈદિક ફેક ફ્રોડ કપોળ કલ્પિત મન ઘડિત વિમુખ સંસ્થાઓ આ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં દોષ જોનારી છે. માટે જરૂર સાંભળશો. મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક વેદિક સનાતન કલ્યાણકારી સંપ્રદાયના આ તમામ શાસ્ત્રો ગ્રંથો છે, જેવા કે શિક્ષાપત્રી, વચનામૃત, શ્રી સત્સંગી જીવન ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અને દેશ વિભાગનો લેખ ગ્રંથ આદિક આ શાસ્ત્રો ગ્રંથોમાં સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી કલમ ચાલી છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનના કલ્યાણકારી અમૃત વચનો છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી આજ્ઞાઓ છે. એ જ આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી વૈદિક સનાતન સમજણ છે. આ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના આ શાસ્ત્રો ગ્રંથો છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની વાણી સ્વરૂપ વૈદિક સનાતન કલ્યાણકારી શાસ્ત્રો ગ્રંથો છે. માટે આ શાસ્ત્રો ગ્રંથો છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અલૌકિક વૈદિક સનાતન કલ્યાણકારી સમજણ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આવી કલ્યાણકારી વૈદિક શાસ્ત્રો ગ્રંથોની સમજણથી તેમજ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયની શ્રીહરિજીની સમજણમાં દોષ જોઈને શ્રીહરિજીથી મુખ ફેરવનારી આ અવૈદિક વિમુખ કંપનીઓ છે. હવે જુઓ, આવી અવૈદિક વિમુખ કંપનીઓની વ્યક્તિઓની અવૈદિક ફેક સમજણથી જગતને સમાજને કેવા છેતરી રહ્યા છે એ જાણો અને સમજો. નંબર 1. સ્વામિનારાયણ મંદિર લખવાનો કોઈ વૈદિક અધિકાર પ્રાપ્ત કર્યા વગર આ વિમુખ કંપનીઓ પોતાની અવૈદિક ફેક સમજણથી જાતે સ્વામિનારાયણ મંદિર લખી રહ્યા છે. શિક્ષાપતિ શ્લોક નંબર 62ની શ્રીહરિજીની વૈદિક સમજણમાં દોષ જોઈ રહ્યા છે. નંબર 2. સ્વામિનારાયણના સાધુ થવાનો કોઈ વૈદિક અધિકાર પ્રાપ્ત કર્યા વગર આ વિમુખ કંપનીઓ પોતાની અવૈદિક ફેક સમજણથી સ્વામિનારાયણના સાધુનો વેશ જાતે ધારણ કરી રહ્યા છે. શિક્ષાપતિ શ્લોક નંબર 128ની શ્રીહરિજીની વૈદિક સમજણમાં દોષ જોઈ રહ્યા છે. નંબર 3. સ્વામિનારાયણના સત્સંગી થવાનો કોઈ વૈદિક અધિકાર પ્રાપ્ત કર્યા વગર આ વિમુખ કંપનીઓ પોતાની અવૈદિક ફેક સમજણથી સ્વામિનારાયણના ચિહ્નો તિલક ચાંદ્રા જાતે કરી રહ્યા છે. શિક્ષાપતિ શ્લોક નંબર 41ની શ્રીહરિજીની વૈદિક સમજણમાં દોષ જોઈ રહ્યા છે. માટે તો આ અવૈદિક વિમુખ કંપનીઓ શ્રીહરિજીની સમજણના વૈદિક સનાતન ઓરિજિનલ કલ્યાણકારી શાસ્ત્રો ગ્રંથોને નેવે મૂકીને પોતાની જ વ્યક્તિઓના કપોળ કલ્પિત ફેક અવૈદિક સમજણના ચોપડાઓ સ્વામિનારાયણના નામે બનાવી રહ્યા છે. એ જ આ અવૈદિક વિમુખ કંપનીઓ છે. માટે તો આ અવૈદિક વિમુખ કંપનીઓ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઓરિજિનલ વૈદિક વેદિક કલ્યાણકારી સનાતન શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર એમની સંસ્થાઓમાં ક્યારેય કરવાની ભૂલ કરતા જ નથી. અને આ શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર જગ જાહેરમાં કરવાની ભૂલ પણ આ વિમુખ કંપનીઓ ક્યારેય કરતી જ નથી. કારણ કે આ વિમુખ કંપનીઓની પોતાની વ્યક્તિઓની સોચ, સમજણ, સિદ્ધાંત, સંસ્થા આ બધું અવૈદિક ફેક ફ્રોડ છે એવું જગ જાહેરમાં ખુલ્લું ન થાય, ઉઘાડું ન થાય એ માટે જગ જાહેરમાં ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોની કથા પારાયણ શિબિર નથી કરતા. એ જ આ અવૈદિક વિમુખ કંપનીઓ છે. ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વૈદિક ઓરિજિનલ શાસ્ત્રો ગ્રંથોની શ્રીહરિજીની અલૌકિક સમજણમાં દોષ જોઈને શ્રીહરિજીની સમજણને ગૌણ, મિથ્યા, વૃથા અને અસત્ય કરીને શ્રીહરિજીની સમજણની સરેઆમ ઠેકડી ઉડાવી રહ્યા છે. એ જ આ અવૈદિક વિમુખ કંપનીઓ છે. આ અવૈદિક ફેક વિમુખ કંપનીઓની સમજણ સિદ્ધાંતનો ઉલ્લેખ
મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ શાસ્ત્રો ગ્રંથોમાં છે જ નહીં. માટે આ અવૈદિક વિમુખ કંપનીઓની સમજણમાં અને વાતોમાં આવવું જ નહીં. માટે જે લોકો પોતાનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતા હોય તેમણે આવી અવૈદિક વિમુખ કંપનીઓની વ્યક્તિઓની કપોળ કલ્પિત પ્રાઇવેટ અવૈદિક ફેક સમજણનો તુરંત ત્યાગ કરી દેવો અને જેઓ અક્ષરધામના અધિપતિ છે, જેઓ સર્વના સ્વામી છે, એવા સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણની વૈદિક સનાતન કલ્યાણકારી સમજણનો સ્વીકાર કરવો જોઈએ. યાદ રાખો, મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયના ઓરિજિનલ કલ્યાણકારી સનાતન વૈદિક શાસ્ત્રો ગ્રંથો છે. એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કલ્યાણકારી સનાતન વૈદિક સમજણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ સમજણ છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ધર્મે સહિત ભક્તિ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની શાસ્ત્રો ગ્રંથોની જે સમજણ છે એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા છે, એ જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પો છે અને એ જ સ્વામિનારાયણ ભગવાનની મરજી છે. અને ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ વૈદિક સંપ્રદાયની શાસ્ત્રોક્ત સત્ય સિદ્ધાંત જે શ્રી હરિજીની વૈદિક કલ્યાણકારી સનાતન સમજણ છે એ જ શ્રી હરિજીની સમજણનું પ્રધાનપણું છે. અને જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી શ્રી હરિજીની જ સમજણનું જ પ્રધાનપણું જ સત્ય રહેશે. અસ્તુ. ભક્તો, મારા મોઢાની સર્જરી 11 વર્ષ પહેલાં કરેલ હોવાથી આ મારા શબ્દો આપને બરોબર ન સમજાયા હોય તો આપ તે બદલ મને ક્ષમા કરશો જી. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી છપૈયાવાસી શ્રી ઘનશ્યામ મહારાજની જય. ધર્મકુળને આશ્રિત હિતેશ્રી વાળાના જય શ્રી સ્વામિનારાયણ. ધન્યવાદ.